હેલો ફ્રેન્ડ્સ, લગ્ન પ્રસંગનો સૌથી હેપનિંગ દિવસ એટલે સંગીત સંધ્યા, અને એમાં પણ ખાસ વિન્ટર વેડિંગમાં સાંજે જ્યારે ગરમા ગરમ વાનગી પીરસાતી હોય અને સાથે ગરબાની રમઝટ હોય તો કેવી મજા પડે. બહુ જ મજા આવે, હે ને? અને હા, એવું લાગે કે બધા એકદમ હેપી થઈને મસ્ત વાઇબ કરી રહ્યા છે. તો પછી આ વાઇબમાં મેચ થાય એવી સરસ મજાની વાઇબિંગ રેસિપીઝ તો હોવી જ જોઈએ, હે ને? તો બસ આપણે એવી જ સંગીત સંધ્યા સ્પેશિયલ રેસિપીઝ લઈને આવી ગયા છીએ, જેમાં રશ્મિબેન સૌથી પહેલા બનાવશે જલેબી વિથ રબડી. ત્યાર પછી બનાવીશું સેવ પૂરી બાઈટ, અને ત્યાર પછી આનંદ લઈને આવશે ક્રોસો પેસ્તો પનીર સેન્ડવિચ. સો લેટ્સ ગેટ કુકિંગ. હેલો રશ્મિબેન, કેમ છો? એકદમ ફાઇન, થોડી વધારે એક્સ્ટ્રા ફાઇન, કારણ કે સંગીત સંધ્યા છે ને. યસ, સાચી વાત છે. આમ જોવા જઈએ ને તો લગ્નમાં બહુ જ બધા અલગ અલગ ફંક્શન્સ હોય છે, પણ આજનો દિવસ જે સંગીત સંધ્યાનો હોય ને બધાને બહુ આમ એક્સાઇટ કરે. એક્સાઇટ કરવાનું રીઝન જ એ છે કારણ કે આ પ્રસંગ જ એવો છે કે આખા પ્રસંગ દરમિયાન તો બધા ભેગા થતા જ હોય, પણ આની અંદર આખું ફેમિલી છે, પછી ફ્રેન્ડ્સ છે, આ બધા તે રિહર્સલ્સ કરતા હોય, અલગ અલગ પરફોર્મન્સ હોય, પછી અલગ અલગ સિંગિંગના પણ પ્રોગ્રામ હોય, એટલે મજા જ મજા હોય. સાચી વાત છે. બહુ જ મજા ગરબા રમવાની, ડાન્સ કરવાની, અને સાથે સાથે સરસ સરસ આમ વાનગીઓ જમવાની. હા, ગરમા ગરમ બનતી હોય અને પીરસાતી હોય, એટલે એક બાજુ ડાન્સના પરફોર્મન્સ જોવાતા જાય અને સાથે સાથે ગરમા ગરમ જમવાનું પણ ચાલુ હોય. પેટ પૂજા તો સૌથી પહેલા શરૂ હોય, સવાલ જ નથી. અને એમાં પણ ખાસ અત્યારે તો જે વિન્ટર વેડિંગ હોય એમાં તો આવી ચટપટી ને ગરમા ગરમ વાનગી ખાવાની બહુ જ મજા પડે. હા, અને આજે તો તમે એક સરસ મજાની સ્વીટ બનાવવાના છો. યસ, અને આઇકોનિક કહી શકીએ આપણે કે જલેબી અને રબડીનું જે કોમ્બિનેશન છે એ તો આમ વર્લ્ડ ફેમસ એકદમ હિટ છે. તો આજે આપણે જલેબી વિથ રબડી બનાવવાના છીએ. એ કઈ રીતે આમ એકદમ સ્પેશિયલ અને મસ્ત બનશે? કારણ કે એની અંદર આપણે ફ્લેવર જે આપી છે ને એ અલગ રીતનું કોમ્બિનેશન કરેલું છે. કે નોર્મલ શું હોય કે રબડી હોય તો રેગ્યુલર રબડી સર્વ થતી હોય છે, અને એની સાથે રેગ્યુલર ઇલાયચી ફ્લેવરની જલેબી હોય છે, પણ આપણે એની અંદર ફ્લેવર આપેલી છે. બંનેની અંદર અલગ અલગ ફ્લેવર આપેલી છે, પ્લસ એ બંનેનું કોમ્બિનેશન થાય છે ને એટલે ખાવાની ઓર મજા આવે છે. તો હું વધારે એક્સાઇટેડ છું. ચોક્કસ, તારા માટે ફટાફટ બનાવી દઈશું. સંગીત સંધ્યાના ફંક્શનને 4 ચાંદ લગાડીએ અને સરસ મજાની રબડી વિથ જલેબી બનાવીએ, અને એ બનાવવા માટે શરૂ કરી દઈએ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ ધ રસોઈ શો, co-powered by તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. તો રશ્મિબેન, આ સરસ મજાની જલેબી અને સાથે રબડી બનાવવા માટે આપણે સૌથી પહેલા શું કરવાનું? હવે જો, આની અંદર છે ને આપણે 3 થી 4 સ્ટેપને ફોલો કરીશું. એટલે સૌથી પહેલા તો રબડી પણ બનશે, એની સાથે જલેબી બનાવવા માટે એનું બેટર પણ બનાવવું પડશે, ચાસણી બનાવવી પડે, અને પછી બધું અસેમ્બલ કરી અને આપણે એને સર્વ કરીશું. અરે વાહ! તો સૌથી પહેલા શું બનાવશું? સૌથી પહેલા આપણે રબડી બનાવવા માટે દૂધ ઉકળવા માટે મૂકી દઈએ. ઓકે. હવે જો, જ્યારે પણ દૂધ ઉકાળવાનું હોય ને ત્યારે હંમેશા વાસણની અંદર લગભગ 1 થી 1.5 ચમચી જેટલું પાણી લઈ લેવાનું. અચ્છા. પછી જો એને આ રીતે ગોળ ફરાવી અને પાણી બધી જ બાજુ કવર થઈ જાય ને એ રીતે કરી લેવાનું. અને પછી એની અંદર દૂધ ઉમેરવાનું. તો આવું કરવાનું રીઝન? જો, આમ કરવાથી છે ને દૂધ ક્યારેય તળિયે ચોંટશે નહીં, કારણ કે જ્યારે પણ આપણે બહુ લાંબી પ્રોસેસને ફોલો કરી અને દૂધને ઉકાળવાનું હોય, એટલે કે દૂધને રિડ્યુસ કરવાનું હોય ને, ત્યારે તમે પાણી એડ કરી અને પછી દૂધ એડ કરો ને એટલે તળિયે ચોંટે નહીં. અચ્છા. અને ધીમા ગેસ પર એને આપણે ઉકળવા દેવાનું. લગભગ 20 થી 25 મિનિટ માટે ઉકળવા દઈશું, એટલે દૂધ જેટલી ક્વોન્ટિટીમાં લીધું હોય ને એનાથી અડધી ક્વોન્ટિટીમાં થઈ જાય. સૌથી પહેલા તો એક ઉભરો આવવા દઈએ. ઉભરો આવે ત્યાં સુધી ગેસની ફ્લેમ છે એ મીડિયમ રાખીશું. પછી એને એકદમ ધીમી કરી અને દૂધને એક વખત હલાવી લઈશું. પછી એકદમ ધીમા તાપ પર એને 20 થી 25 મિનિટ માટે ઉકળવા દઈશું. વચ્ચે વચ્ચે 1-2 વખત હલાવી લેવાનું, અને જેટલી મલાઈ ઉપર થાય એને સાઈડ પર કરી લેવાની, અને કાં તો એને દૂધની સાથે જ મિક્સ કરી લો. ઘણા શું કરતા હોય છે કે સાઈડ પરથી મલાઈને કાઢી અને સાઈડ પર રાખી દેતા, એટલે બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લેતા હોય છે. પણ હું હંમેશા રબડી બનાવું ને ત્યારે થોડું ક્વિક કામ થાય એટલા માટે મલાઈને અંદર જ મિક્સ કરતી જાઉં, અને લાસ્ટમાં એની અંદર થોડો મિલ્ક પાવડર એડ કરી દઈએ. વાવ! એટલે આમ કરવાથી છે ને પ્રોસેસ થોડી કટઆઉટ થઈ જાય અને થોડું ઝડપી કામ થઈ જાય. એકદમ. ઉભરો આવવા દઈએ. અત્યારે આપણે 500 મિલી દૂધ લીધું છે. અચ્છા.
જો ઉભરો આવવા લાગ્યો છે. ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી દઈશું. હા રશ્મિબેન, અત્યારે આપણે સરસ મજાની રબડી બનાવી રહ્યા છીએ, પણ આપણા એક વ્યુઅર છે ને, એમણે એમનો પ્રોબ્લેમ આપણી સાથે શેર કર્યો છે, તો આપણે જોઈ લઈએ. ચોક્કસ. તો મહુવાથી બેન લખે છે કે ઘણીવાર જ્યારે આપણે દૂધ ગરમ કરતા હોઈએ ને ઘરે, તો પછી એ નીચે ચોંટી જાય કે પછી બેસી જાય, બળી જાય, તો પછી એને બીજા વાસણમાં કદાચ તમે ટ્રાન્સફર પણ કરી લો ને તો પણ એમાં વાસ આવી જાય છે, બેસી જાય છે. તો આના સોલ્યુશન માટે આપણે શું કરવાનું? એના માટે મેજિક મંત્રને ફોલો કરવાનું. ઓકે. હવે ગેસ ધીમો કરી દઈએ. હા. અને એક વખત હલાવી લઈએ. જ્યારે પણ દૂધને ઉકાળીને ઘટ્ટ કરવાનું હોય ત્યારે હંમેશા વાસણ આ રીતનું પોળું અને થોડું છીછરું જ લેવાનું, એટલે કામ ઝડપથી થઈ શકે. રાઈટ. હવે આને ધીમા ગેસ પર આપણે ઉકળવા દઈએ. દૂધ ઉકળે છે ત્યાં સુધી આપણે જલેબી માટેનું બેટર બનાવી લઈએ. ઓકે. જો જલેબી જ્યારે પણ બને ને ત્યારે 2-3 અલગ અલગ પ્રકારથી બનતી હોય છે. એમાં પણ ખાસ એક લાંબા ગાળાનું, એટલે કે એને આથો આવવા માટે જે રેસ્ટિંગ ટાઈમ આપવો જોઈએ એ પ્રોપર આપી અને પછી જલેબી બનતી હોય. અને ખાસ કરીને કેટરિંગ વાળા હોય એ લોકો તો હંમેશા રાત્રે ખીરું પલાળી દે અને સવારે પછી એમાંથી જલેબી બનાવતા હોય, અથવા તો જ્યારે વેન્યુનો ટાઈમ સ્ટાર્ટ થાય કે જમવાનો ટાઈમ છે ત્યારે વેન્યુ પર જ બનાવતા હોય છે. અને ઘણી જગ્યાએ એવું પણ હોય કે ઇન્સ્ટન્ટ જલેબી બનતી હોય છે. ખીરું પલાળીને તરત જ જલેબી ઉતારવામાં આવે અને પછી ચાસણીમાં ડીપ કરી અને સર્વ કરી દેવામાં આવે છે. અત્યારે આપણે જે પ્રોપર ક્લાસિક મેથડ છે ને એ રીતે જ જલેબી બનાવીએ છીએ. એના માટે 1 કપ મેંદો લઈએ છીએ. અને એની સાથે 2 મોટી ચમચી કોર્નફ્લોર એડ કરીએ છીએ. કોર્નફ્લોર એડ કરવાથી ખીરું છે એની અંદર આથો પણ સરસ આવે છે અને જ્યારે આપણે જલેબીને તળીએ છીએ ત્યારે એ ક્રિસ્પી થશે. યસ. હવે એની અંદર 5 કપ દહીં એડ કરીએ છીએ અને દહીં સહેજ જ ખાટું હોય એવું લેવાનું છે, કારણ કે આને આપણે આથો આપવા માટે લગભગ 12 કલાક માટે રહેવા દેવાનું છે. એટલા માટે, કારણ કે જો વધારે ખાટું દહીં હશે તો બહુ જ વધારે પ્રમાણમાં ખટાશ ભળી જશે અને જ્યારે તમે જલેબી ખાઓ ત્યારે એ ખટાશ ફીલ થાય. રાઈટ. મિક્સ કરી લઈએ. અત્યારે આપણે 5 કપ દહીં લીધું છે. જો એવું લાગે કે દહીંથી બરાબર મિક્સ નથી થતું તો એની અંદર પાણી એડ કરવાનું. અચ્છા. અધરવાઇઝ ઘણી વખત એવું થતું હોય કે ઘણો મેંદો છે એ પાણી ઓછા પ્રમાણમાં એબ્ઝોર્બ કરતો હોય, તો આટલા દહીંથી જ કામ થઈ જતું હોય છે. આપણે થોડુંક પાણી ઉમેરવું પડશે. અને ઘટ્ટ ખીરું જ બનાવવાનું છે, પાતળું નથી કરવાનું. એટલે પાણી એડ કરતા હોય ત્યારે પણ ધ્યાન રાખવાનું, કારણ કે જ્યારે આથો આવવા માટે મૂકતા હોય ને એમાં પણ આટલા લાંબા સમય માટે, ત્યારે જેમ જેમ આથો આવે ને એમ એમ એ ખીરું છે એ ઢીલું થતું છે. જો આટલું થીક રાખવાનું છે. દૂધને એક વખત હલાવી લઈએ. અને જો આ રીતે ઉપર મલાઈ થાય છે એને આપણે મિક્સ કરતા જઈશું. એટલે સરસ લચ્છાદાર રબડી તૈયાર થશે. હવે દૂધને આપણે સાઈડ પર ઉકળવા માટે મૂકી દઈએ. હવે આની અંદર મોણ એડ કરવાનું છે, પણ સીધું જ તેલ એડ નહીં કરી દેવાનું, એકદમ ગરમ કરી અને પછી એડ કરવાનું. એમ કરવાથી આથો પ્રોપર આવશે અને જલેબી જ્યારે આપણે તળીશું ત્યારે એકદમ ક્રિસ્પી થશે. 1 ચમચી તેલ લઈએ છીએ. અને તેલમાંથી ધુમાડો નીકળે ને એટલું ગરમ કરવાનું છે. અચ્છા. જો તેલ સરસ ગરમ થઈ ગયું છે. ગેસ બંધ કરી દઈએ અને ખીરું બનાવેલું છે એના ઉપર પોર કરી દઈએ. બરાબર મિક્સ કરી લઈએ. એને આ રીતે એક વખત સરસ રીતે ફીણી લેવાનું. મિક્સ કરતા જવાનું અને ફીણતા જવાનું, એટલે એની અંદર એર ભરાશે અને પરિણામે ખીરું છે એ પ્રોપર અથાશે. ઓકે. હમણાં જે કન્સિસ્ટન્સી હતી એના કરતાં પણ થોડી ઢીલી થઈ ગઈ છે. હવે ઢાંકીને એને 12 થી 14 કલાક માટે રહેવા દઈએ, એટલે એની અંદર સરસ આથો આવી જાય. તો 12 કલાક મારે રાહ જોવાની? ના, હું તૈયાર કરીને લાવીશ. વાવ. હવે જો જલેબીનું ખીરું તૈયાર તો છે, પણ જલેબી તળીને સીધી આપણે ચાસણીમાં એડ કરવાની હોય, એટલે પેલા ચાસણી બનાવી લઈએ. અત્યારે 100 ગ્રામ ખાંડ લઈએ છીએ અને કપના માપમાં જોઈએ તો 1/4 કપ. ખાંડ ડૂબે એટલું પાણી એડ કરીશું. ખાંડ ઓગળે ત્યાં સુધી ગેસની ફ્લેમ ધીમી રાખીશું અને પછી મીડિયમ કરી અને આપણે ચાસણીને થોડી ઘટ કરી લઈશું, કારણ કે જ્યારે પણ જલેબીની ચાસણી બનાવવાની હોય ત્યારે એના તાર જોવાની જરૂર ના હોય. સહેજ હાથમાં ચિકાસ લાગે એટલી જ ચાસણી બનાવવાની હોય, એટલે લગભગ ખાંડ ઓગળી ગયા પછી ઉભરો આવવાનું સ્ટાર્ટ થાય એટલે 2-3 ઉભરા આવે એટલે ચાસણી ચીકણી થઈ જાય. અચ્છા. કારણ કે આમાં થતું હોય છે શું, ઘણા લોકો ચાસણી બનાવે ને તો એકદમ ઘટ્ટ થઈ જાય તો જલેબીની અંદર એબ્ઝોર્બ ન થાય, અને જો ચાસણી છે એ ચીકણી ના થઈ હોય અને એ પહેલા જ એની અંદર જલેબી એડ કરવાનું સ્ટાર્ટ કરે એટલે જલેબી તરત જ સોગી થઈ જાય. જો ખાંડ સરસ ઓગળી ગઈ છે. ગેસની ફ્લેમ થોડી વધારી દઈએ અને 2-3 ઉભરા આવે એટલી વાર એને કૂક થવા દઈએ. પછી ચેક કરી લઈશું. ચાસણી ચેક કરી લઈએ. જો આમ તો થોડી ઘટ્ટ લાગે જ છે. એની અંદર ડિઝોલ્વ કરેલો યલો ફૂડ કલર છે એ એડ કરીએ 3-4 ટીપા જેટલો, અને સાથે 2 થી 3 ટીપા પાઇનેપલ એસેન્સના એડ કરીએ છીએ. વાવ.
એટલે આની અંદર આપણે ફ્રૂટ ફ્લેવર આપવાનું મેં કીધું હતું ને, એટલે Yes. પાઇનેપલની ફ્લેવર આવશે અને સાથે જે રબડી બનશે ને એ ઓરેન્જ ફ્લેવરની બનાવીશું. શું વાત છે. અત્યારે તો ફ્રૂટ ફ્લેવર આપીએ છીએ. હા. ક્લાસિક ફ્લેવર જો આપવી હોય તો ઇલાયચી છે, જાયફળ Yes. છે, કેસર છે, એ બધું જ એડ કરી શકાય છે. જલેબી માટે ચાસણી તૈયાર છે, એને પેનમાં જ રહેવા દઈશું, હા. કારણ કે જ્યારે પણ આપણે જલેબીને એડ કરવાની છે ચાસણીમાં, હા. ત્યારે જો ચાસણી ઠરી ગઈ હશે તો આપણે એને ફરી પાછી સહેજ ગરમ પણ કરવી પડશે. Yes. એટલે સહેજ નવસેકી ચાસણી હોય હા. એની અંદર જ જલેબીને એડ કરવાની છે. બરાબર. ચાસણી તૈયાર છે. જો દૂધ ખાસું ઘટ થઈ ગયું છે અને મલાઈ આપણે મિક્સ કરતા જતા હા. હતા તો એકદમ લચ્છા પણ પડેલા છે. રાઈટ. હવે આની અંદર ખાંડ એડ કરી દઈએ. જલેબીમાં પણ સ્વીટનેસ છે, એટલે હા. રબડી છે એ થોડી માઇલ્ડ જ બનાવીશું, એટલે અચ્છા. 2 મોટી ચમચી જેટલી જ ખાંડ એડ કરીએ છીએ. પછી સ્વીટનેસ ડિપેન્ડ છે કે તમને વધારે ગમતી હા. હોય તો વધારે એડ લઈ કરી શકાય. Yes. સાથે 3 મોટી ચમચી મલાઈ એડ કરીએ છીએ. હા. બરાબર હલાવી લઈએ. ખાંડ પણ પીગાળી લઈએ અને મલાઈ છે એને મિક્સ કરી લઈએ. યસ. સાથે 3 મોટી ચમચી મિલ્ક પાવડર એડ કરીએ છીએ. અને મિલ્ક પાવડર આ રીતે ગરમ દૂધની અંદર જ એડ કરશો ને એટલે એની સરસ કણી પડશે, એટલે જાણે માવો મિક્સ કર્યો હોય ને હા. એવું ટેક્સચર મળશે. વાવ. હવે જો રબડી આમ તો તૈયાર છે, હા. ગેસ બંધ કરી દીધો છે, પણ આને આપણે ફ્લેવર આપવાની છે ઓરેન્જ. Yes. એટલે એની અંદર ઓરેન્જ ઇમલ્ઝન એડ કરીએ છીએ, એટલે કલર પણ મળી જશે હા. અને સુગંધ પણ. વાવ. 2 થી 3 ટીપા જેટલું ઇમલ્ઝન એડ કરી દઈએ અને મિક્સ કરી લઈએ. યસ. જો અત્યારે આપણે રબડી બનાવી છે ને એ થોડી પાતળી લાગે છે, હા. પણ જેમ જેમ એ ઠરશે એમ એ ઘટ્ટ થઈ જશે. અચ્છા. અને એકદમ ઘટ્ટ રબડી જોઈતી હોય તો હા. આની અંદર તમે થોડા પ્રમાણની અંદર કોર્નફ્લોર એડ કરી શકો, દૂધમાં ડિઝોલ્વ કરેલો, અથવા તો બ્રેડ ક્રમ્સ એડ કરી શકાય. અચ્છા. રબડી તૈયાર છે અને Yes. થોડી ઠંડી કરી લઈશું. ઓકે. જો જલેબી તળવા માટે મેં ઘી ગરમ થવા માટે મૂકી દીધું છે, હા. અને તે કીધું હતું ને કે મારે રાહ નથી જોવી, હા. એટલા માટે ખીરું તૈયાર છે. યસ. જો ખીરું એકદમ સરસ અથાઈ ગયું છે. હા. હવે એની અંદર થોડું ફૂડ કલર એડ કરી દઈએ. યસ. 2 થી 3 ટીપા જેટલું યલો કલર જ એડ કરીએ છીએ. હા. અને સાથે 1 ચમચી જેટલું પાણી એડ કરી દઈએ. મિક્સ કરી લઈએ. હજી થોડુંક પાણી એડ કરીએ, લગભગ 1 ચમચી જેટલું જ. અત્યારે જ્યારે આપણે પાણી એડ કરતા હોય ને ત્યારે હા. ખાસ ધ્યાન રાખવાનું કે ખીરું છે એ ઢીલું ન થઈ જાય. યસ. જો ઢીલું થઈ જશે ને તો ખાસ જ્યારે આપણે જલેબીને તળવા માટે શેપ આપીશું ને નહીં આપી શકાય. અચ્છા. અને એમાં પણ જે પહેલી બીજી વખત જલેબી બનાવતા હોય ને એને તો ખાસ ખીરું ઘટ્ટ જ રાખવાનું. અચ્છા. જો જ્યારે ખીરું પ્રોપર અથાયેલું હોય ને હા. ત્યારે આ રીતે એમાંથી એક સરસ સુગંધ પણ આવે હા. અથાઈ ગયેલા ખીરાની. અને Yes. તું જોવે છે કન્સિસ્ટન્સી છે એ ખાસી ચીકણી લાગે છે, યસ. એકદમ કારણ કે stretchy. એકલો મેંદો છે હા. એટલા માટે. ઘણા લોકો શું કરતા હોય કે મેંદાની સાથે બીજા લોટ પણ મિક્સ કરતા હોય છે. અચ્છા. અત્યારે આપણે મેંદો અને કોર્નફ્લોર બે હા. લીધા છે. Yes. અને તું જોવે ને તો એની અંદર તને જાળી દેખાશે, હા. બરાબર? એટલે પ્રોપર ખીરું અથાયેલું છે. હવે આ ખીરાને પાઇપિંગ બેગમાં લઈ લઈએ અને જલેબી જેવી થીક જોઈતી હોય હા. એ પ્રમાણે હોલ કરી લેવાનો છે. અત્યારે આપણે મીડિયમ સાઇઝની જલેબી બનાવી છે, બહુ થીક પણ નહીં અને એકદમ પાતળી પણ નહીં, એટલે એ જ રીતે હોલ કરી લઈએ. જલેબી ઉતારી લઈએ. હા. જલેબીને ટર્ન કરતા જઈએ. હા. કેવી તળવાની છે આપણે જલેબીને? થોડી ક્રિસ્પી થાય અને આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી તળાવા દેવાની. જલેબી તળાય છે ત્યાં સુધી આપણે ચાસણીને સહેજ ગરમ કરવા માટે મૂકી દઈએ. હા. જો જલેબી સરસ આછા બદામી રંગની તળાઈ ગઈ છે. હા. હવે એને નવસેકી ચાસણીની અંદર એડ કરી દઈએ. યસ. જો ચાસણીમાં એને આ રીતે અવળ સવળ ફેરવી લેવાની. હા. અને પછી બધી જ બાજુ ચાસણીથી કોટ થઈ જાય હા, હા. પછી એને ચાસણીમાંથી લઈ લેવાની, એટલે 1-2 મિનિટ માટે ચાસણીમાં રહેવા દેવાની. અચ્છા. જો તું જોઈ શકે છે કે ચાસણીમાં એડ કરીને એટલે તરત જ એબ્ઝોર્બ થઈ ગઈ. જો Right. પરફેક્ટ ચાસણી બની હોય ને તો જ હા. તરત એબ્ઝોર્બ થાય. અને અચ્છા. એબ્ઝોર્બ થયા પછી પણ જલેબી છે એકદમ ક્રિસ્પી છે. યસ. જલેબીને એક પ્લેટમાં લઈ લઈએ. હા. ગરમા ગરમ પાઇનેપલ ફ્લેવરની જલેબી તૈયાર છે. યસ. રબડી અને જલેબી બંને તૈયાર છે. સર્વ કરીએ. યસ. સૌથી પહેલા એક બાઉલની અંદર રબડી લઈએ. જો મેં તને કહ્યું હતું ને કે રબડી સરસ ઠંડી થશે એટલે ઘટ્ટ થઈ જશે. યસ. હવે સ્ટેન્ડ પર લઈ લઈએ. રબડીની અંદર બદામ અને પિસ્તાની કતરણ ભભરાવી દઈએ. હા. પિસ્તાની કતરણ લઈએ છીએ અને હવે બદામની કતરણ લઈએ. જલેબી મૂકીએ.
અને જલેબીની ઉપર ફ્રેશ ગુલાબની પાંદડી સમારીને રાખેલી છે એ ભભરાવીએ. હા. સંગીત સંધ્યાની ઠંડીની અંદર સરસ મજાનું ડિઝર્ટ ખાવાનું મન થયું હોય યસ. તો આ રેસીપી છે એકદમ પરફેક્ટ છે અને ક્લાસિક છે એટલે બધાની ફેવરિટ પણ છે જ. નાના મોટા Exactly. બધાને જલેબી અને રબડી તો ભાવતી જ હોય. યસ. તો તૈયાર છે જલેબી વિથ રબડી. એકદમ ટેસ્ટી. યસ. ટેસ્ટી એન્ડ આઇકોનિક આ સરસ મજાની રબડી વિથ જલેબી તમારી સાંજને બનાવી દેશે એકદમ ફેન્ટાસ્ટિક. આની રીત તમને લખાવું છું પણ એ પહેલા એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો, co-powered by તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. એકદમ ટેસ્ટી અને આઇકોનિક રબડી વિથ જલેબી તમે જરૂરથી ટ્રાય કરજો. ચલો તેની રીત લખી લો. રબડી વિથ જલેબી બનાવવા માટે જોઈશે જલેબી માટેનું ખીરું બનાવવા માટે મેંદો 1 કપ, કોર્નફ્લોર 2 મોટી ચમચી, દહીં 5 કપ, પાણી જરૂર મુજબ, તેલ 1 ચમચી, પાણીમાં પલાળેલો યલો ફૂડ કલર 2 થી 3 ચમચી. રબડી બનાવવા માટે જોઈશે દૂધ 500 ml, ખાંડ 2 મોટી ચમચી, મલાઈ 3 મોટી ચમચી, મિલ્ક પાવડર 3 મોટી ચમચી, પાણી 1 થી 1.5 ચમચી, ઓરેન્જ ઇમલ્ઝન 2 થી 3 ટીપા. ચાસણી બનાવવા માટે જોઈશે ખાંડ 100 ગ્રામ, પાણી જરૂર મુજબ, પાણીમાં ઓગાળેલો યલો ફૂડ કલર 3 થી 4 ટીપા, પાઇનેપલ એસેન્સ 2 થી 3 ટીપા. અન્ય સામગ્રીમાં જોઈશે ઘી જલેબીને તળવા માટે. ગાર્નિશિંગ માટે જોઈશે પિસ્તા બદામની કતરણ અને ગુલાબની પાંદડી. રબડી વિથ જલેબી બનાવવા માટેની રીત. સૌપ્રથમ રબડી બનાવવા માટે કઢાઈમાં થોડું પાણી લઈ તેમાં દૂધ ઉમેરી ફાસ્ટ ગેસ પર એક ઉભરો આવે ત્યાં સુધી કૂક કરી મિક્સ કરી ધીમા ગેસ પર વચ્ચે વચ્ચે મિક્સ કરતા જઈ દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળી લો. ત્યારબાદ તેમાં ખાંડ અને મલાઈ ઉમેરી મિક્સ કરી તેમાં મિલ્ક પાવડર ઉમેરી મિક્સ કરી છેલ્લે તેમાં ઓરેન્જ ઇમલ્ઝન મિક્સ કરી રબડી તૈયાર કરી તેને ઠંડી કરી લો. જલેબી માટેનું ખીરું બનાવવા માટે બાઉલમાં મેંદો, કોર્નફ્લાવર અને દહીં લઈ બરોબર મિક્સ કરી પાણી લઈ બરોબર મિક્સ કરી ખીરું તૈયાર કરી લો. વઘારિયામાં તેલ ગરમ કરી ખીરામાં ઉમેરી બરોબર ફેંટી ઢાંકીને 12 કલાક માટે આથો આવવા દો. ચાસણી બનાવવા માટે પેનમાં ખાંડ અને પાણી લઈ સતત હલાવતા રહી ચીકાશ પડતી ચાસણી થાય ત્યાં સુધી કૂક કરી લો. ત્યારબાદ તેમાં પાણીમાં ઓગાળેલો યલો ફૂડ કલર અને પાઇનેપલ ઇમલ્ઝન ઉમેરી મિક્સ કરી ચાસણી તૈયાર કરી લો. હવે આથો આપીને તૈયાર કરેલા ખીરામાં પાણીમાં ઓગાળેલો યલો ફૂડ કલર તેમજ પાણી ઉમેરી મિક્સ કરી ખીરાને પાઇપિંગ બેગમાં લઈ ગરમ ઘીમાં જલેબી ઉતારી આછા બદામી રંગની થાય ત્યાં સુધી તળી તૈયાર કરેલી ચાસણીમાં કોટ કરી જલેબી તૈયાર કરી લો. હવે સર્વિંગ બાઉલમાં રબડી લઈ પિસ્તા અને બદામની કતરણ ભભરાવી જલેબી મૂકી ગુલાબની પાંદડીથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે રબડી વિથ જલેબી. હવે આપણા બધાની ફેવરેટ સેવ પૂરીને એક નવા ટ્વિસ્ટ સાથે બનાવવાની છે. તો ચલો જોઈ લઈએ. સો રશ્મિબેન, હવે આપણે સેવ પૂરી બાઇટ્સ બનાવવાના છીએ. સેવપુરી નોર્મલી બધાને બહુ જ ભાવે જ છે, આપણને બધાને ખબર છે. અને આવી રીતે જ્યારે લગ્ન પ્રસંગના કોઈ પણ ફંક્શન હોય તો ચાટનું સ્પેશિયલ કાઉન્ટર આપણે લોકો રાખતા હોઈએ છીએ. પણ આ તમે ચાટને હું એવું કહી શકું કે એક સ્ટાર્ટરના ફોર્મમાં તમે સર્વ કરવા. યસ. અરે વાહ. એનું રીઝન છે કે મેં તને શરૂઆતમાં કહ્યું ને કે આ પ્રસંગો એવા છે કે એમાં આપણે હાથ ફ્રી જેટલા બને એટલા આપણે ઈચ્છતા હોઈએ છીએ અને ખાવાની મજા પણ અટકી ન જવી જોઈએ એ ખાસ હોય છે. એટલે આ વાનગીને આપણે એવી રીતે સર્વ કરીશું કે તમે હાલતા ચાલતા ખાઈ શકો અને ખૂબ કન્વિનિયન્ટલી ખાઈ શકો. એકદમ મેસ ફ્રી હોય. યસ, શું વાત છે. તો આ સેવપુરી બાઇટ્સ બનાવવામાં કયા કયા સ્ટેપ આપણે ફોલો કરવાના? જો, લોટ બાંધવો પડશે, પછી પૂરી બનાવવી પડશે અને એના માટે ટોપિંગ હોય પણ આપણે આની અંદર સ્ટફિંગ કરવાના છીએ એટલે સ્ટફિંગ બનશે અને પછી એસેમ્બલ થશે. ઓકે, તો ચલો શરૂ કરીએ. હા, શરૂઆત આપણે લોટ બાંધવાથી કરીએ. યસ. સૌથી પહેલા મેંદો લઈએ છીએ, 1 કપ મેંદો લઈ લઈએ. હા. એની સાથે 1 મોટી ચમચી રવો એડ કરીએ છીએ. રવો એડ કરવાથી પૂરી એકદમ ક્રિસ્પી બનશે અને ખસ્તા બનશે. અચ્છા. મીઠું એડ કરીએ સ્વાદ પ્રમાણે અને 1 ચપટી જેટલો અજમો લઈએ છીએ. મોણ માટે 1 મોટી ચમચી તેલ એડ કરીએ. હા. મિક્સ કરી લઈએ. આની અંદર મોણનું પ્રમાણ છે એ થોડું આગળ પડતું જ રાખવાનું, એનાથી પૂરી છે એ લાંબો સમય સુધી ક્રિસ્પી અને ખસ્તા રહેશે. રાઈટ. મોણ સરસ મિક્સ થઈ ગયું છે. હવે પાણી એડ કરી અને લોટ બાંધી લઈએ. પાણી થોડું જાળવીને જ એડ કરવાનું છે કારણ કે લોટ છે એ આપણે એકદમ ઢીલો ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે અને ભાખરી જેટલો કડક પણ નથી રાખવાનો. રાઈટ.
લોટ બંધાઈ ગયો છે. હવે થોડું તેલ લઈ કેળવી લઈએ. ઢાંકીને એને 10 થી 15 મિનિટ માટે રહેવા દઈએ, એટલે અંદર જે રવો એડ કરેલો છે ને એ ફૂલી જાય. ઓકે. લોટ રેસ્ટ અપાઈને તૈયાર છે. હા. એક વખત કેળવી લઈએ અને પછી એમાંથી લુવા કરી લઈએ. અટામણ માટે મેંદો જ લઈએ છે. હા. એક મોટી રોટલી વણી લઈશું અને રોટલી સહેજ ઓવલ રહે એ રીતે જ વણીશું. અચ્છા. કારણ કે આપણે આમાંથી પટ્ટી કાપવી છે એટલા માટે. અને એકદમ સરસ પાતળી રોટલી વણવાની છે. અચ્છા. જો આ રીતે પાતળી વણવાની અને સહેજ ઓવલ શેપની જ કરીશું. હા. હવે આને કટ કરી લઈએ. પહેલા આ રીતે સાઈડ પરથી કટ કરી લઈએ. હા. અને પછી આ રીતે વચ્ચેથી કટ કરી લઈએ. અચ્છા. પટ્ટી તૈયાર થઈ ગઈ છે. હવે આ રીતે પાઇપ મોલ્ડ લઈએ છે. બજારમાં ઇઝીલી અવેલેબલ જ છે. એના ઉપર આને રોલ કરી લઈશું. એટલે આપણે એની અંદર સ્ટફિંગ ભરવું છે ને એ સરસ રીતે ભરી શકાશે. યસ. એક સાઈડ પર થોડું પાણી લગાવી લઈએ અને આ રીતે પાઇપને ઉપર કવર કરી લઈશું અને કિનાર પર સહેજ દબાવી લઈશું. જો આ રીતે લોટને સરસ પાઇપ ઉપર કવર કરી લેવાનું છે. યસ. આ જ રીતે બધા મોલ્ડ ઉપર કવર કરી લઈએ. યસ. રેડી છે. આપણે તળવા માટે મૂકી દઈએ. હા. પાઇપની સાથે જ એટલે કે મોલ્ડની સાથે જ એને ગરમ તેલની અંદર તળવા મૂકી દેવાનું છે. હા. અને તેલ બહુ જ ગરમ ન હોવું જોઈએ, એ ખાસ ધ્યાન રાખવાનું. એને મીડિયમ ગરમ તેલની અંદર જ તળવાનું, તો જ એ સરસ ક્રિસ્પી તૈયાર થશે. અચ્છા. એને તેલમાં એડ કરો એટલે 1-2 મિનિટ પછી ફરાવી લેવાનું, નહીંતર નીચેની સાઈડ પર એ ચોંટી જશે અને વધારે બ્રાઉન થઈ જશે. અચ્છા. બધી જ બાજુથી સરસ ક્રિસ્પી અને આછા બદામી રંગના થાય ત્યાં સુધી રોલને તળાવવા દઈએ. ઓકે. જો સરસ આછા બદામી રંગના તળાઈ ગયા છે. હા. તેલમાંથી લઈ લઈએ. તેલમાંથી લેતા હોય ત્યારે થોડું ધ્યાન રાખીને લેવાનું, કારણ કે પાઇપ છે એની અંદર તેલ ભરાઈ જતું હોય છે. હવે એકદમ ઠંડા થઈ જાય પછી એને મોલ્ડમાંથી કાઢી લેવાના છે. જી. રોલ ઠંડા થાય ત્યાં સુધી આપણે પૂરણ બનાવી લઈએ. હા. પૂરણ બનાવવા માટે બાફેલા બટેટાનો માવો લઈએ છે 1/2 કપ. હવે જો સેવપુરી બનતી હોય તો એની અંદર ડુંગળી હોય, ટામેટા હોય, બધી ચટણી હોય, આ બધું જ હોય. એટલે આ બધું આપણે ટોપિંગમાં યુઝ કરતા હોય છે કે પૂરી બનાવીએ અને એના ઉપર બટેટા સમારેલા મૂકીએ, પછી ચટણીને મૂકીએ, ઉપર ડુંગળી, સેવ એ બધું મૂકીએ. પણ આની અંદર આપણે બધું સ્ટફિંગમાં લઈ લઈએ છીએ. 2 મોટી ચમચી ઝીણી સમારેલી કાકડી લઈએ છે. 2 મોટી ચમચી ડુંગળી લઈએ છે અને સાથે 2 ચમચી ટામેટા લઈએ. લસણ અને લાલ મરચાંની ચટણી લઈએ છીએ 1 ચમચી. હા. પછી તીખું વધારે જોઈતું હોય તો એડ કરી શકાય છે. 1 ચમચી ધાણા અને ફુદીનાની ચટણી એડ કરીએ. 1 મોટી ચમચી ખજૂર અને આંબલીની ચટણી એડ કરીએ છીએ. હા. સાથે થોડું મીઠું, 5 ચમચી જેટલું લાલ મરચું. હા. અને અડધી ચમચી ચાટ મસાલો મિક્સ કરી લઈએ. યસ. એટલે તમે નોર્મલી જે સેવ પૂરી ખાઓ છો ને, ટેસ્ટ બિલકુલ એ જ મળશે, પણ એનો લુક છે એ ટોટલી ચેન્જ છે. એકદમ ચટપટું અને ટેસ્ટી એવું પૂરણ તૈયાર છે. યસ. બાઇટ્સ માટેના રોલ છે એને અનમોલ્ડ કરી લઈએ. ખૂબ જ ઇઝીલી તમે એને અનમોલ્ડ કરી શકો છો, પણ શરત એટલી છે કે જ્યારે પણ તળીને કાઢીએ એકદમ ઠંડા થઈ જાય પછી જ આ પ્રોસેસ કરવાની. રાઈટ. રોલ તૈયાર છે. હવે આ રોલની અંદર સ્ટફિંગ ભરી લઈએ. હા. જો અત્યારે આપણે રોલનો શેપ આપેલો છે. રોલની જગ્યાએ તમે નાની નાની સાઈઝના ટાકોઝનો શેપ આપો ને તો પણ એ બહુ સરસ કન્વિનિયન્ટલી ખાઈ શકાય છે. યસ. બાઇટ્સ સ્ટફ થઈને તૈયાર થઈ ગયા છે. યસ. હવે જો એના ઉપર કોટિંગ કરવા માટે ચટણી છે, અત્યારે આપણે 3 ચટણી વાપરી, ધાણા ફુદીનાની, લસણ અને લાલ મરચાંની અને આંબલીની. એ 3 ચટણી મિક્સ કરેલી છે અને બીજા બાઉલની અંદર સેવ અને લીલા ધાણા મિક્સ કરેલા છે. અચ્છા. હવે એનાથી આપણે કોટ કરી લઈએ એટલે સાથે ડેકોરેશન પણ થઈ જશે અને ટેસ્ટ પણ પ્રોપર મળશે. પહેલા ચટણીમાં ડીપ કરીએ છીએ બંને સાઈડથી, પછી સેવ અને ધાણામાં કરીએ. વાવ. બંને સાઈડથી પહેલા ચટણીમાં ડીપ કરીએ છીએ. હા. અને પછી સેવ અને ધાણાના મિશ્રણમાં. યસ. જો આ રીતના સરસ મજાના સેવપુરી બાઇટ્સ આપણે ડેકોરેટ કરીને મૂકેલા હોય તો ડેકોરેટ કરવામાં બિલકુલ ટાઈમ ન જાય. રાઈટ. પણ ખાવાની બહુ જ મજા આવે. એબ્સોલ્યુટલી. બાઇટ્સ સર્વ કરીએ. હા. જો સર્વ કરવા માટે સૌથી પહેલા સેલડ લઈએ છીએ. સેલડની અંદર કોબીજ, ગાજર અને લીલા ધાણા એ લીધેલું છે. કારણ કે સંગીત સંધ્યા હોય એટલે સર્વિંગ કરવું પણ એટલું જ જરૂરી છે. ખૂબ જ એટ્રેક્ટિવલી જો એને સર્વ કરીએ તો ખાવાની મજા છે એ 2 ગણી થઈ જતી હોય છે. હવે આની ઉપર રોલ મૂકીએ.
યસ. ઉપરથી 1 ડ્રોપ ચટણીનો મૂકીએ છીએ. હા. જો કોઈ પણ સ્ટાર્ટર આ રીતે 1 બાઇટ સાઇઝમાં સર્વ થતા હોય તો ખાવાની મજા આવે, પ્લસ ખાવાને આપણે માણી શકીએ. તો ઘણી વખત એવું થતું હોય કે સાચવવામાં તો આપણે ખાઈ જ ના શકીએ. રાઈટ. એટલે આવી રીતના સ્ટાર્ટર હોય અને એમાં પણ ક્લાસિક સ્ટાર્ટરને કંઈક અલગ રીતે બનાવીને સર્વ કરેલા હોય ને તો ખાવા માટેનું આપણને ક્રેવિંગ પણ થાય ને એટ્રેક્શન પણ થાય. યસ, ડેફિનેટલી. તો તૈયાર છે સેવપુરી બાઇટ્સ. એકદમ ટેમ્પટિંગ. યસ. સંગીત સંધ્યાની સાંજે જ્યારે ધમાકેદાર પરફોર્મન્સ ચાલતા હોય ત્યારે ધમાકેદાર સ્ટાર્ટર પર જોઈએ, હે ને? તો આ ફ્લેવર્સનો ધમાકો કરાવે એવા સરસ મજાના સેવપુરી બાઇટ્સ તમે જરૂરથી ટ્રાય કરજો. તમને રીત લખાવું છું પણ એ પહેલાં એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ સરસ સોય શો, કો-પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. આપણી સંગીત સંધ્યાની જે સાંજ છે એને એકદમ સરસ ફેન્ટાસ્ટિક બનાવી હોય તો આ સેવપુરી બાઇટ્સ તમારે ચોક્કસથી ટ્રાય કરવા જોઈએ. તો ચલો તેની રીત લખી લો. સેવપુરી બાઇટ્સ બનાવવા માટે જોઈશે કણક બાંધવા માટે મેંદો 1 કપ, રવો 1 મોટી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, અજમો ચપટી, તેલ 1 મોટી ચમચી, પાણી જરૂર મુજબ. પૂરણ બનાવવા માટે જોઈશે બાફેલા બટાકાનો માવો અડધો કપ, સમારેલી કાકડી 2 મોટી ચમચી, સમારેલી ડુંગળી 2 મોટી ચમચી, સમારેલા ટામેટા 2 મોટી ચમચી, લસણ અને લાલ મરચાંની ચટણી 1 ચમચી, લીલી ચટણી 1 ચમચી, ગળી ચટણી 1 મોટી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું 5 ચમચી, ચાટ મસાલો અડધી ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે, બાઇટ્સ અસેમ્બલ કરવા માટે જોઈશે સેવ, કોથમીર, લસણ અને લાલ મરચાંની ચટણી, લીલી ચટણી અને ગળી ચટણી. સર્વિંગ માટે જોઈશે સલાડ તેમજ લસણ અને લાલ મરચાંની ચટણી. સેવપુરી બાઇટ્સ બનાવવા માટેની રીત. સૌપ્રથમ કણક બાંધવા માટે તાસમાં મેંદો, રવો, મીઠું, અજમો અને તેલ લઈ બરોબર મિક્સ કરી પાણીથી સરસ કણક બાંધી તેલથી કેળવી ઢાંકીને 10 થી 15 મિનિટનો રેસ્ટ આપો. રેસ્ટ આપી દીધા બાદ કણકને મસળી લુઓ લઈ અટામણ લઈ પાતળી રોટલી વણી પટ્ટીમાં કટ કરી તેના પર પાણી લગાવી આ રીતે પાઇપ મોલ્ડ પર ચોંટાડી લો. આ જ રીતે બીજા રોલ તૈયાર કરી ગરમ તેલમાં આછા બદામી રંગના થાય ત્યાં સુધી તળી તેને ઠંડા કરી અનમોલ્ડ કરી લો. પૂરણ બનાવવા માટે બાઉલમાં બાફેલા બટાકાનો માવો, કાકડી, ડુંગળી, ટામેટા, લસણ અને લાલ મરચાંની ચટણી, લીલી ચટણી, ગળી ચટણી, મીઠું, લાલ મરચું અને ચાટ મસાલો ઉમેરી મિક્સ કરી પૂરણ તૈયાર કરી લો. તૈયાર કરેલા રોલ્સમાં પૂરણ ભરી બંને બાજુથી તેને ત્રણેય ચટણીના મિશ્રણમાં અને સેવ અને કોથમીરમાં કોટ કરી બાઇટ્સ તૈયાર કરી સર્વિંગ પ્લેટમાં સલાડ મૂકી બાઇટ્સ મૂકી તેના પર લાલ ચટણી લઈ સર્વ કરો. તો તૈયાર છે સેવપુરી બાઇટ્સ. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છે ઇલાયચી વિશે. ઇલાયચીને કાર્ડમમ પણ કહેવામાં આવે છે અને આ ઉપરાંત ઇલાયચીને મસાલાઓની રાણી પણ કહેવાય છે. છેલ્લા 4000 વર્ષોથી ઇલાયચીનો ઉપયોગ થતો આવે છે અને માત્ર ઇન્ડિયામાં જ નહીં પરંતુ ઇજિપ્ત અને ગ્રીકના જે ગ્રંથો છે ત્યાં પણ આ ઇલાયચીનો ઉલ્લેખ છે. અને એવું કહેવાય છે કે ઇજિપ્તના જે રાણી હતા કે જેમનું નામ હતું ક્લિયોપેટ્રા, એમને આ ઇલાયચીની સુગંધ એટલી ગમતી હતી કે એમનો જે પેલેસ છે એને સુગંધિત કરવા માટે એ ઇલાયચીનો ઉપયોગ કરતા હતા. અને આવી રીતે યુરોપમાં લક્ઝરી જે પરફ્યુમ બને છે ને એમાં પણ ઇલાયચીની ફ્રેગ્રન્સ એડ થાય છે. અને આ ઉપરાંત ઇલાયચી મોંઘી હોય છે કેમ કે એના જે દાણા કાઢવાની પ્રોસેસ છે એ મશીનમાં નથી થઈ શકતી કેમ કે એકદમ ડેલિકેટ હોવાથી વર્કર્સ જાતે જ એના દાણા કાઢે છે એટલે પ્રમાણમાં એ થોડી મોંઘી હોય છે. અને હા, આપણા ઇન્ડિયાના જે કેરેલા પ્રદેશ છે ત્યાં ઇડુક્કી નામનો એક વિસ્તાર છે અને ત્યાં જે ઇલાયચી ઉગે છે એ વર્લ્ડમાં ખૂબ જ ફેમસ છે. તો જોયું ને કેટલી ઇન્ટરેસ્ટિંગ વાત હતી. ચાલો તો આનલ આવી ગયા છે એક ટ્રેન્ડિંગ વાનગી લઈને, તો જોઈએ. હેલો આનલ. હેલો. કેમ છો? મજામાં? યસ. શું છે? અચ્છા, હું આજે એમ કહું છું કે આપણે ફટાફટ રેસીપી બનાવી દઈએ. મારે ફટાફટ હમણાં સંગીત સંધ્યા છે ને મારે ડાન્સ કરવાનો છે એટલે થોડુંક સ્પીડ. પ્લીઝ તારે કોઈ સંગીત સંધ્યા નથી. તો આ એટલે શું? એ તો તું ખાલી નોટંકી. અરે મારે એકચ્યુઅલી હું અડધી પ્રેક્ટિસમાં થઈ છું, મારા ઘરમાં લગન છે એટલે તું બનાય ને હું જઉં છું. હા હા, બસ આ ફટાફટ આવું છું. આ જરાક આનલ ખાવાનું બનાવે એ પતાવું શૂટ અને આવું. જલ્દી જલ્દી આપણે કરીએ. તમે પછી જજો, પહેલા મારે જવું છે કેમ કે મારા વગર સારું, મને ચાલે. તો કે શેના પર ડાન્સ કરવાનો છે. હું એ ગીત ના કહેવાય, કોપીરાઇટ આવી જાય. હવે ગપ્પા. ના, સાચે. હા તો મને સ્ટેપ કરીને બતાય. ચાલ શેનો હે? એ છે.
તેના પર તો હા પાકું આ ગપ્પા જ મારે છે એઝ યુઝ્યુઅલ. ચલ મને આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ. એના કરતાં હું રેસીપી બનાવું એ વધારે બેટર છે. વ્યુઅર્સ પણ ઇન્ટરેસ્ટેડ નથી. યસ ના ઇન્ટરેસ્ટેડ છે. હા ખબર પડી ગઈ મને. જરાય નથી. ચાલો કંઈ વાંધો નહીં. એમ તો ઇન્ટરેસ્ટિંગ વાત તો બધી બહુ થવાની છે, પણ આજની વાનગી પણ તમે બહુ ઇન્ટરેસ્ટિંગ લઈને આવ્યા છો. હું છે ને આજે યુઝ્યુઅલી મહેંદી, કાર્નિવલ આવા બધા ફંક્શન્સ થતા હોય જે વેડિંગ્સમાં, તો એની અંદર એક બહુ જ ટ્રેન્ડિંગ સ્ટેશન અત્યારે બધા ઇન્ટ્રોડ્યુસ કર્યું છે આ વેડિંગ સિઝનમાં સ્પેસિફિકલી. એ છે સેન્ડવિચ સ્ટેશન અને બ્રેડ સ્ટેશન. એટલે અલગ અલગ ટાઈપની બ્રેડ્સ પડી હોય અને એમાંથી ડિફરન્ટ વસ્તુઓ બનતી હોય. એટલે ટોસ્ટી બને, બ્રેડ બોલમાં કંઈક નાખીને આવે, કાં તો અલગ અલગ સેન્ડવિચીસ બનતી હોય. તો બસ એમાંની જે એક સેન્ડવિચ છે અને જે કેફેઝમાં પણ બહુ જ પોપ્યુલર છે, જે તને તો ખબર જ હશે, આપણે રોજ કેફેમાં જ બેસીએ છીએ. ક્રોઝો પેસ્ટો સેન્ડવિચ બનાવીએ છીએ. ઓકે. સો ક્રોઝો છે અને પેસ્ટો સોસ બને છે અને એની અંદર એક સરસ મજાનું સ્ટફિંગ થાય છે. તો સૌથી પહેલાં બેઝિલ લીવ્સ લેવાના છે અને પેસ્ટો બનાવીશું. પેસ્ટો એટલે ખબર છે ને? હા. શું? પેસ્ટ. બેઝિલ એટલે ખબર છે? હા. શું છે? તુલસી નો રિપ્લેસમેન્ટ. તુલસીનું રિપ્લેસમેન્ટ ના હોય. બેઝિલ, તુલસી પણ એક બેઝિલનો પ્રકાર છે. તુલસી ઇઝ કોલ્ડ હોલી બેઝિલ, કે જેની પૂજા થાય, જેનું કુકિંગ ના થાય. અને આ જે બેઝિલ છે એનાથી કુકિંગ થાય, એને તોડાય, કપાય. તુલસીને ક્યારે પણ ચપ્પુથી કપાય નહીં. એટલે એ જ ને રિપ્લેસમેન્ટ જ થયું ને. મેં એક વાટકી બેઝિલ લીવ્સ લીધા છે અને એની સાથે અડધી વાટકી અખરોટ લઉં છું. અખરોટની જગ્યા પર આઈડિયલી પાઇન નટ્સ એટલે ચિલગોઝા હોય ને એ યુઝ થતું હોય છે. પણ તમે અખરોટ બી લઈ શકો છો. અખરોટ ના હોય તો બદામ બી લઈ શકો છો. કોઈ બી નટ ચાલે. પણ અખરોટની ફ્લેવર સ્ટ્રોંગ હોય એટલે જે ચિલગોઝા સાથે થોડું ફ્લેવર મેચ કરે એટલા માટે. અત્યારે અડધી વાટકી અખરોટ લીધી છે અને જોડે લસણ લઈએ છીએ. લગભગ 15 થી 20 કળી લસણની લઈશું. એની અંદર ઘણું બધું ઓલિવ ઓઇલ. આ પેસ્ટો સોસ ઓઇલથી જ ગ્રાઇન્ડ થશે, એટલે પાણી નહીં નાખવાનું આમાં. જેમ જેમ લાગે પેસ્ટ ફોર્મમાં લાવવા માટે ઓઇલ નાખતા જવાનું. ઓકે. તો અત્યારે હું લગભગ 1/4 કપ જેટલું ઓલિવ ઓઇલ નાખું છું. પછી જરૂર લાગશે તો ફરીથી નાખીશું. ઓકે. પાર્મેઝાન ચીઝનો પાવડર છે. અગેન આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રીડિયન્ટ છે. પેસ્ટો સોસમાં આની એક બહુ જ સ્ટ્રોંગ ફ્લેવર હોય છે. એ વાટકી જેટલું પાર્મેઝાન ચીઝ લેવાનું છે. 1% તમારા ઘરમાં પાર્મેઝાન ચીઝ નથી અને ઇન્સ્ટન્ટ પેસ્ટો બનાવવો છે તો પ્રોસેસ ચીઝ લઈ શકાય છે, પણ પ્રેફર્ડ ઇઝ પાર્મેઝાન ચીઝ. ઓકે. સમજ્યા ને બધા? તું કેટલું સમજ્યો? હું ફરીથી થોડું ઓલિવ ઓઇલ નાખું છું. તો લગભગ કહેવાય ને કે પોણો વાટકી જેટલું ઓલિવ ઓઇલ આની અંદર જશે. એકવાર જોઈ લઈએ. એકદમ પ્રોપર કન્સિસ્ટન્સી આવી ગઈ છે. એને એક વાટકામાં કાઢી લઈશું. હવે આ પેસ્ટો સોસને યુઝ્યુઅલી તમે આપણે જે મથાણા સ્ટોર કરીએ ને એવી રીતે ઓવરસીઝ પેસ્ટો સોસ એ લોકો સ્ટોર કરતા હોય. અને 2 મહિના 3 મહિના એને સ્ટોર કરતા હોય. સો આની અંદર જેટલી પણ ઇન્ગ્રીડિયન્ટ્સ જે છે ને બધા કાચા છે, પણ પ્રિઝર્વેટિવનું કામ કરશે ઓઇલ. ઓકે. એટલે જ્યારે કાચની ડબ્બીમાં આને ભરે ને ત્યારે આપણા અથાણામાં જેમ એક ઉપર લેયર આવે ને એવી રીતે પેસ્ટો સોસને કાચની ડબ્બીમાં ભરીને ઉપરથી પાછું ઓલિવ ઓઇલ નાખવામાં આવે. જેનાથી તમે આને બહાર જ સ્ટોર કરી શકો છો લગભગ 2 મહિના માટે. ઓકે. અને ફ્રીજમાં તો 6 થી 7 મહિના રહે છે. અને જેટલો જૂનો થશે એટલી જ બેઝિલ અને ગાર્લિકની જે ફ્લેવર છે ને એ વધારે સ્ટ્રોંગ થશે. એટલે જેમ આપણું અથાણું જેટલું જૂનું થાય એટલું એની ફ્લેવર સ્ટ્રોંગ થાય. સેમ વસ્તુ પેસ્ટો સોસમાં બી છે. હવે એની અંદર થોડુંક મીઠું નાખીશું. ઓલરેડી બેઝિલ પણ થોડાક સોલ્ટી હોય છે. ઓલિવ ઓઇલની પણ ફ્લેવર થોડી સોલ્ટી જેવી હોય છે. અને બસ ઉપરથી ફરીથી ઓલિવ ઓઇલ. અત્યારે હું વધારે નથી નાખતી, પણ તમે જ્યારે કાચની બરણીમાં એને લો ત્યારે વધારે નાખવાનું. પેસ્ટો તૈયાર છે. હવે ફાઇનલી એક પનીરનું સ્ટફિંગ બનાવીશું. ક્યારે એમ કંટાળો ના આવે તને? હું આખો દિવસ એકની એક લવારી કરે જ રાખવાની. ના, લસણ નાખ્યું છે બારીક ચોપ કરીને. બરાબર છે.
1 મોટી ચમચી. 1 મોટી ચમચી લસણ નાખ્યું છે બારીક કટ કરીને, બરાબર? લસણને પણ ફાસ્ટ ફ્લેમ પર જ કરવાનું છે એટલે થોડીક બર્ન્ટ ઇફેક્ટ આવવા દઈશું. ઓકે. એની સાથે હવે બધા જ અલગ અલગ કેપ્સિકમ છે. રેડ બેલ પેપર, ગ્રીન કેપ્સિકમ, યલો કેપ્સિકમ અને પનીરના પણ મેં એકદમ ઝીણા ઝીણા ટુકડા કર્યા છે એ એડ કરીશું. મસાલામાં ચીલી ફ્લેક્સ લગભગ 1 મોટી ચમચી. અત્યારે શાકભાજી જેટલા પણ લીધા છે બધા 2 ચમચી કેપ્સિકમ લીધા છે. પનીર જે છે અડધી વાટકી લીધું છે. ઓકે. અને એની સાથે મિક્સ્ડ હર્બ્સ છે. મિક્સ્ડ હર્બ્સ ના હોય તો ઓરેગાનો પણ લઈ શકાય છે, પણ મિક્સ્ડ હર્બ્સથી ફ્લેવર વધારે સરસ આવે છે એટલે હું 1 મોટી ચમચી મિક્સ્ડ હર્બ્સ લઉં છું. હવે આની અંદર મીઠું લગભગ નાખવાની જરૂર નહીં પડે અને નાખીશું પણ નહીં કારણ કે જેટલા પણ વેજીટેબલ્સ છે બધા જ પાણી છોડી દેશે. ઓલરેડી પેસ્ટોની અંદર સોલ્ટ છે, ક્રોઝોમાં પણ સોલ્ટ આવશે, બટર આની અંદર જે બટર એડ કર્યું છે એમાં પણ સોલ્ટ આવશે, ક્રોઝો ઉપર બટર ચોપડીશું, ચીઝ નાખીશું એમાં પણ સોલ્ટ આવશે એટલે મીઠાની જરૂર નહીં પડે. સ્ટફિંગ થઈ ગયું છે રેડી અને ખાલી એક બોલમાં કાઢી લઈશું. સરસ સુગંધ આવે છે ને? તો આજે આ રસોડે કંઈક અલગ સેન્ડવિચ બનવાની છે. હવે એમાં શું કરવાનું છે જોઈએ એક નાનકડા બ્રેક પછી. બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શોમાં, કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. સરસ મજાની ટ્રેન્ડિંગ વાનગી બની રહી છે. હવે આગળ શું કરવાનું ચાલો જોઈએ. સો ફાઇનલી મારી પાસે ક્રોઝો રેડી છે. ક્રોઝો સેન્ડવિચ 2 રીતે સર્વ થતી હોય. ઘણીવાર ક્રોઝો હોટ હોય અને અંદરનું સ્ટફિંગ કોલ્ડ હોય અને ઘણીવાર અંદરનું સ્ટફિંગ હોટ હોય અને ઉપરનો ક્રોઝો કોલ્ડ હોય. ઓકે. ક્યારે પણ ક્રોઝો સેન્ડવિચમાં સ્ટફિંગ અને ક્રોઝો બંને હોટ હોય એવું રેર કેસીસમાં બને અને એવું એટલા માટે ના થતું હોય બિકોઝ આ એકદમ ફ્લેકી હોય. સો આને જ્યારે તમે ગરમ કરો અને પછી એમાં તમે ગરમ સ્ટફિંગ નાખો તો અંદરની જે ઓલું હનીકોમ્બ હોય એનું જે જાળી એ બધી જ બેસી જાય. એટલા માટે કરીને યુઝ્યુઅલી આવું રીતે ઉલટું જ હોય. ઓકે. હવે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે તું જોઈ શકે છે હું જે નાઇફથી આને કટ કરી રહી છું. જ્યારે પણ ઘરે કોઈ પણ સેન્ડવિચને કટ કરતા હોઈએ ને, કોઈ પણ બ્રેડને કટ કરતા હોઈએ ત્યારે આપણી સેન્ડવિચ બરાબર કટ ના થતી હોય ને જ્યારે લારી પર જોઈએ તો એવું લાગે કે આ લોકો કેટલું મસ્ત આમ કટ કરી દે છે. એનું રીઝન છે કે આઈધર આવી જેના આંકા છે ને એકદમ ઓલા કવી હોય કાં તો એકદમ શાર્પ પતલી પટ્ટી જેવી જે ચપ્પુ આવે એનાથી જ સેન્ડવિચને કટ કરાય. હવે આની ઉપર પેસ્ટો લગાડીશું. પેસ્ટોની ફ્લેવર તમને જેટલી ભાવે એ પ્રમાણે પેસ્ટો લગાડવાનો છે. સો અત્યારે પેસ્ટોની સાથે લેટ્યુસ લીધું છે, એની ઉપર ટમેટોની સ્લાઇસ મૂકીશું. યુઝ્યુઅલી કેફેઝમાં ચેરી ટમેટોઝ એ લોકો યુઝ કરતા હોય છે પણ આપણા ઘરમાં ચેરી ટમેટોઝ ના હોય એટલા માટે અત્યારે નોર્મલ ટમેટોઝ લીધા છે. એવી રીતે ઓનિયન સ્લાઇસ છે જે પનીરનું સ્ટફિંગ બનાવ્યું હતું. તો જોઈ શકે છે એકદમ સ્ટફિંગ ગરમ છે. સો આવું જ ગરમ સ્ટફિંગ હોવું જોઈએ. ઓકે. જ્યારે પણ સેન્ડવિચ સર્વ કરતા હોય કારણ કે બીજી બધી જ વસ્તુ ઠંડી છે. યસ. મેયોનીઝ મૂકીશું. ચીઝ સ્લાઇસ હું એને વચ્ચેથી ટ્રાયંગલ શેપમાં કટ કરું છું. ઓકે. મને લાગ્યું એક હર્ષ એટલે એના માટે બુદ્ધિ વાપરી મેં જે તે જોયું નહીં. મેં કે જોયું ચોરસ હોય એને ટ્રાયંગલ કર્યું. એને ટ્રાયંગલ કર્યું બિકોઝ ક્રોઝો ટ્રાયંગલ હા હોય. તો મને એવું હતું કે એટલે આ તો કેવું કે આપણી બત્તી થોડી આમ પણ બધાને ખબર જ છે કે લેટ બ્લિંક થાય છે. હા ભાઈબંધ, બસ આવું જ આ સેન્ડવિચ થઈ ગયું છે. નીકળું આવું એટલે ફટાફટ રીત લગાય. તૈયાર છે ક્રોઝો પેસ્ટો સેન્ડવિચ. પેસ્ટો પનીર ક્રોઝો સેન્ડવિચ, તાર જે લખાવું હોય. તો દોસ્તો પેસ્ટો પનીર ક્રોઝો સેન્ડવિચ તૈયાર છે અને એ આનલના પેટમાં નહીં મારા પેટમાં જવા માટે તૈયાર છે. તો તમારે શું કરવાનું છે? રીત લખવાની છે. તો ચાલો રીત લખી લો. ક્રોસો પેસ્તો પનીર સેન્ડવિચ બનાવવા માટે જોઈશે પેસ્તો સોસ બનાવવા માટે જોઈશે બેઝિલના પાન 1 વાટકી, અખરોટ અડધી વાટકી, લસણ 15થી 20 કળી, ઓલિવ ઓઇલ પોણી વાટકી, પાર્મેઝાન ચીઝ પા વાટકી, મીઠું સ્વાદ પ્રમાણે. પૂરણ બનાવવા માટે જોઈશે પનીર અડધી વાટકી, લાલ કેપ્સિકમ 2 મોટી ચમચી, લીલું કેપ્સિકમ 2 મોટી ચમચી, પીળું કેપ્સિકમ 2 મોટી ચમચી, બટર
1 મોટી ચમચી, સમારેલું લસણ 1 મોટી ચમચી, ચીલી ફ્લેક્સ 1 મોટી ચમચી, મિક્સ હર્બ્સ 1 મોટી ચમચી. સેન્ડવિચ એસેમ્બલ કરવા માટે ક્રોસો, લેટસ, ટામેટાની સ્લાઇસ, ડુંગળીની સ્લાઇસ, મેયોનીઝ અને ચીઝ સ્લાઇસ. સર્વ કરવા માટે જોઈશે ટમેટો કેચઅપ. ક્રોસો પેસ્તો પનીર સેન્ડવિચ બનાવવાની રીત. સૌપ્રથમ પેસ્તો સોસ બનાવવા માટે મિક્સર જારમાં બેઝિલના પાન, અખરોટ, લસણ, ઓલિવ ઓઇલ અને પાર્મેઝાન ચીઝ લઈ તેને ક્રશ કરી, ઓલિવ ઓઇલ ઉમેરી ફરીથી ક્રશ કરી બાઉલમાં લઈ તેમાં મીઠું અને ઓલિવ ઓઇલ ઉમેરી બરાબર મિક્સ કરી પેસ્તો સોસ તૈયાર કરી લો. પૂરણ બનાવવા માટે પેનમાં બટર અને લસણ લઈ તેને સાંતળી તેમાં 3 કલરના કેપ્સિકમ, પનીર, ચીલી ફ્લેક્સ અને મિક્સ હર્બ્સ ઉમેરી બરાબર મિક્સ કરી સાંતળી પૂરણ તૈયાર કરી લો. હવે ક્રોસોને કટ કરી પેસ્તો સોસ લગાવી એક ભાગ પર લેટસ, ટામેટા અને ડુંગળીની સ્લાઇસ, તૈયાર કરેલું પૂરણ, મેયોનીઝ અને ચીઝ સ્લાઇસ મૂકી બીજા ભાગથી કવર કરી ટમેટો કેચઅપ સાથે સર્વ કરો. તો તૈયાર છે ક્રોસો પેસ્તો પનીર સેન્ડવિચ. મહુવાથી આપણા દર્શક મિત્ર પિનલબેનનો સવાલ હતો કે જ્યારે પણ એ દૂધ ગરમ કરે છે ત્યારે ઘણી વખત એવું બનતું હોય છે કે દૂધ ચોંટી જાય છે અને દૂધ બળી જાય ત્યારબાદ એને કોઈ પણ રેસિપીમાં વાપરતી વખતે બળેલા દૂધની સ્મેલ એની અંદર પણ આવતી હોય છે. હવે આવું ન થાય એના માટે શું કરવું, અથવા તો આવું થઈ ગયું હોય એટલે કે દૂધ બળી ગયું હોય તેમાંથી વાસ કેવી રીતે દૂર કરી શકાય? આનું સોલ્યુશન આ રહ્યું. જ્યારે પણ આવું થયું હોય એટલે કે દૂધ બળી ગયું હોય અથવા ચોંટી ગયું હોય ત્યારે ખાસ એની અંદર જ્યારે દૂધ ગરમ હોય એ જ વખતે નાગરવેલના પાન લઈ 1-2 પાન લઈ દૂધની અંદર ગોળ ફરાવી લેવાનું. 1 મિનિટ માટે ફરાવી અને પછી પાનને ફેંકી દેવાના. આમ કરવાથી તમારા દૂધની અંદર જે બળવાની વાસ બેસી ગઈ છે ને એ ઘણા બધા અંશે દૂર કરી શકાશે અથવા ઓછી કરી શકાશે. આનંદ, જે રીતે આપણે વેડિંગ સિઝનની વાનગી તો બનાવી હતી યસ. અને આપણી વાત પણ થઈ હતી કે એના પછી તમે ડાન્સ શીખવા જવાના છો. હા, મારી તો કોરિયોગ્રાફી ચાલુ જ છે. હા. પણ તું મને ડાન્સ કરીને બતાવવાનો હતો. પણ હવે હું જરાક ટ્વિસ્ટ લાવું છું. ડાન્સ આપણે બંને કરવાનો છે. ના, તું ડાન્સ કરીને બતાવવાનો હતો, હું ડાન્સ નથી કરવાની. પણ શરત તો સાંભળો, શીખવું તો પડે ને યાર. શું કેવું પબ્લિક? આનંદ આટલું શીખે છે, મને થોડું ઘણું એમ શીખવા મળશે ડાન્સ. હું તો હજી શરૂઆત છે મારું, તમે તો 4 દિવસથી શીખતા આવો છો. સારું, લવારી બંધ કર, પહેલા બતાય શું કરવાનું છે. તમારે ડાન્સ કરવાનો છે, પણ હું જે ગાઉં ને એના પર. શું મારીશો તને? સિરિયસલી જો તે કઈ ઊંધું ચત્તું ગાયું છે ને તો તું ગયો કામ. પાકું રેડી? તમે પેલા રેડી? હર્ષ, આઈ એમ રેડી. સારું, રેડી. એનર્જી જોડે તો ગભરાયેલા દેખાય છે એમ. કમ ઓન. તારા પર મને બિલકુલ ભરોસો નથી. ચાલો રેડી, કહી દો એકવાર. હા, રેડી, ચાલ. ચાલો. લાલ મોટર આવી, ગુલાબી ગજરો લાવી, મારા ભાભી સાસરીએ લીલા લહેર છે. હું નથી કરવાની આના પર ડાન્સ. યાર, ફરી સાંભળો. લાલ ગજરો લાવી, લાલ મોટર આવી, ગુલાબી ગજરો લાવી, મારા ભાભી સાસરીએ લીલા લહેર છે. એકચ્યુઅલી છે ને આ સોંગ સાંભળવાની જે મજા છે ને એ કંઈક અલગ જ છે. ડાન્સ તો બરાબર છે, પણ મને એવું લાગે છે કે અત્યારના જે ટ્રેન્ડિંગ સોંગ્સ ને આ બધું જે ચાલી રહ્યું છે ને એના કરતાં આ જે વર્ષો જૂના જે ફટાણા હતા ને એની મજા કંઈક અલગ જ હતી લગ્નોમાં. તમને કોઈ ફટાણું આવડે છે? એક પણ નહીં. મને એકચ્યુઅલી છે ને મારા ભાઈના લગ્નમાં જ્યારે બધા ગાતા હતા ને આમ સામે આ બધા વેવણો ગાય, મારા ફોઈજી ને મારા ભાઈના ફોઈજી, તો મને કંઈક બધું આમ ઉપર જતું હતું ને એ લોકો એટલી મજા લેતા હતા આની. ત્યારે મને એવું થતું હતું આ શેની મજા લે છે. પણ ટુડે આઈ રિયલાઇઝ, બિકોઝ હવે હું સમજી શકું છું આને, એટલે હવે મને એવું લાગે છે કે યાર આ સાંભળવાની મજા કંઈક અલગ જ છે. આ ટ્રેન્ડિંગ સોંગ્સની કોઈ મજા નથી. બેસ્ટ. તમારા દેવરના હમણાં લગ્ન છે ને? યસ. એનું નામ શું છે? કુંજ. તો તમારે એમના માટે ગાવાનું છે. કુંજ મારો દેવર છે, હાથમાંથી જાય છે. આ કયું ફટાણું છે? છે સુરતમાં બહુ ગાય. પેલું કે ને, કુંજ મારો ભાઈ છે, હાથમાંથી જાય છે. એવા દોસ્તો બધા કરતા હોય. સારું, તો આની પછી શીખવાડજો. ઓકે. હા, ખરેખર આ ફટાણું તમે ટ્રાય કરજો. 100% હું મારું જે બારાતનું સરપ્રાઈઝ સોંગ છે એની સાથે આને મર્જ કરી દઈશ. પાક્કું. અને ઓડિયન્સ, તમારે શું કરવાનું છે? આજની રેસીપી બનાવવાની છે અને એના રિવ્યુઝ અમે આ સરનામે મોકલી આપવાના છે. ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.